મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું આમળાનું અથાણું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતું હોય છે અને બહુ જ ફટાફટ બનીને રેડી થઈ જતું હોય છે. ચાલો રેસીપી શરૂ કરીએ. હવે આમળાને સ્ટીમ કરવા માટે અહીંયા એક કઢાઈમાં મેં પાણી નાખ્યું છે. હવે એના અંદર હું એક સ્ટેન્ડ રાખી દઈશ અને ઢાંકીને એને બોઇલ થવા દેવાનું છે. તો પાણી બોઇલ થઈ જાય એના પછી એના અંદર એક હું ચાળણી રાખીશ અને ચાળણીમાં આમળાને નાખીને સ્ટીમ કરવાનું છે. તો હમણાં મેં થોડોક જ અથાણા માટે આમળા બાફ્યા છે, તો લગભગ 7થી 8 આમળા છે. જો તમને વધારે બનાવવું હોય તો તમે વધારે આમળાને સ્ટીમ કરી શકો છો. હવે ઢાંકીને એને 10 મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું. જો તમને બોઇલ કરવું હોય એને કુકરમાં, તો તમે એક વિસલ લગાવીને બોઇલ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમળા સરસ સોફ્ટ થઈ ગયા છે. આવી રીતે ચક્કુ એમાં લગાવીને જોવાનું, તો એકદમ ઇઝીલી ચક્કુ એના અંદર હાલી ગયું, એટલે આમળા સ્ટીમ થઈ ગયા છે. હમણાં એકદમ ગરમ છે, એને રૂમ ટેમ્પરેચર તક ઠંડુ થવા દેવાનું છે. તો આમળાને મેં એક પ્લેટમાં નીકાળી લીધા છે અને એકદમ ઠંડા થઈ ગયા છે. આવી રીતે એને દબાવીને એની ગોટલી નીકાળી લેવાની છે અંદરથી, એના બીજ નીકાળી લેવાના છે અને એના એક એક પીસ એકદમ ઇઝીલી અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો આવી રીતે એનું બીજ મેં નીકાળી લીધું છે. તો આમળાની ઘણી બધી વેરાયટીઝ બનતી હોય છે. એનો મુરબ્બો બને છે, અથાણું બને છે, એનો મુખવાસ પણ બનતો હોય છે. તો તમે એની કઈ રેસીપી બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ રેસીપી બહુ જ ઇઝી છે ફ્રેન્ડ્સ, અને બહુ જ ઓછા સમયમાં બનીને રેડી થઈ જતી હોય છે. ઇન્ગ્રીડિયન્ટ્સ પણ બહુ ઓછા લાગતા હોય છે આમાં. તો આગળ આપણે જોતા જઈશું કે આનું અથાણું કેમ બનાવવાનું છે. તો આવી રીતે બધા પીસ અલગ કરી લીધા છે. તો અહીંયા હવે હું સરસોનું તેલ લઉં છું 5 થી 6 ટેબલ સ્પૂન, અને એને એમાં થોડોક ધુમાડો નીકળે ત્યાં તક એને ગરમ કરવાનું છે. જો તમે સરસું તેલ ન ખાતા હો તો નોર્મલ ઓઇલ પર યુઝ કરી શકો છો. હવે આને થોડુંક નવશેકવું હોય ત્યાં તક એને રાખવાનું છે. આપણે મસાલા રેડી કરી લઈએ. રાઈના કુરિયા લીધા છે મેં લગભગ 2 ટેબલ સ્પૂન. અને રાઈના કુરિયા જો ન હોય તો તમે રાઈને થોડીક મિક્સરમાં પલ્સ કરીને ગ્રાઇન્ડ કરીને એમાં એડ કરી શકો છો. હવે આમાં નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે આમળાનું મીઠું બી આમાં એડ કરી દીધું છે, કેમ કે સ્ટીમ કરવા વખતે આપણે નહોતું નાખ્યું. હવે આમાં નાખું છું લાલ મરચું પાવડર, કશ્મીરી લાલ મરચ પાવડર. હવે બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાનું છે. તો મસાલા ઓછું વધુ તમે કરી શકો છો પોતાના ટેસ્ટના અકોર્ડિંગ. મરચું જો તમને વધારે નાખવું હોય તો તમે થોડુંક વધારે પણ નાખી શકો છો. હવે તેલ થોડુંક નવશેકવું છે અને હમણાં હું થોડુંક જ તેલ એડ કરું છું. જો આપણે જરૂર પડશે તો આગળ બીજું આપણે એડ કરી શકીએ છીએ. મસાલાને મિક્સ કરી લેવાના છે. હવે આ મસાલાને આપણે ઢાંકીને 5 મિનિટ તક રાખી દઈશું. હવે અહીંયા 5 મિનિટ પછી ઓપન કરીને તમને દેખાડું છું કે મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે એકબીજામાં, અને હવે આપણે આમળા એમાં એડ કરી દઈશું. આમળાને મસાલામાં મિક્સ કરી દેવાનું છે. જો તમને ઓઇલ થોડુંક ઓછું લાગતું હોય તો આ સ્ટેજમાં તમે ઓઇલ એમાં એડ કરી શકો છો. તો આપણે આમળાને સરસથી મસાલામાં મિક્સ કરી દીધું છે. હવે એને આપણે ઢાંકીને 1 દિવસ માટે એમ જ રાખી દઈશું, એટલે મસાલા સરસથી આમળામાં મિક્સ થઈ જાય. હવે અહીંયા બીજા દિવસે હું તમને દેખાડું છું. તો તમે જોઈ શકો છો કે આમળાનું અથાણું બનીને એકદમ રેડી થઈ ગયું છે. મસાલા અને ઓઇલ આમળામાં સરસથી મિક્સ થઈ ગયા છે. તો બસ આપણું આમળાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. તમે આને કોઈ બી બોટલમાં રાખીને સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમને ખાવું હોય આને નીકાળીને ખાઈ શકો છો. હવે એને બાઉલમાં નીકાળીને આપણે સર્વ કરી દઈશું. તો આવી સરસ મજાની હેલ્ધી રેસિપીઝ માટે તમે મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો
હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.